હેલો અમદાવાદ, આજે ફરી પાછા અમે તમારા માટે એક રાજસ્થાની રજવાડી લુકમાં એક એવું ફાર્મ લઈને આવ્યા છીએ. જો તમે અમદાવાદ અને ગાંધીનગરની નજીકમાં છો તો એક એવા લોકેશનમાં કે જ્યાં તમને મજા આવી જવાની છે. બોસ, આ ફાર્મની વાત કરું, આખો જે લુક છે તમે જોઈ શકશો, રાજસ્થાની રજવાડી ટાઈપનું આખું ફાર્મ બનાવ્યું છે. આપણે વાત કરીએ, થોડા આગળ જઈએ, નેચરની વાત કરીએ તો અહીંયા આંબા વગેરે તમે જોઈ શકો છો. સાથે તમે તમારા ફેમિલી સાથે આવો છો તો અહીંયા કંઈક ઉપર ઝાડ છે, આંબો છે, અને અહીંયા તમે એક ઝૂલાની પણ મજા માણી શકો છો. બહુ સરસ મજાનું છે. મને તો પર્સનલી મજા આવી ગઈ. આવો થોડા આગળ જઈએ. આપણે જોઈ શકો છો રાજસ્થાની ટાઈપ એક શેપ આપેલો છે કે જ્યાં પોતે મજા આવે, આખું એક અલગ ટાઈપનું. સાથે અહીંયા એક મિની ગાર્ડન છે, બે બાજુ તમે જોઈ શકશો. આ રહેવાનું છે તમારું ફાર્મ હાઉસ કે જ્યાં તમે બંને બાજુ એક મિની ગાર્ડન જોઈ શકશો. બાજુમાં તમને બતાવીશ બાળકો માટેનું ચિલ્ડ્રન પ્લે એરિયા આખો બનાવેલો છે. સાથે તમે આવો, અહીંયા બતાવી દઈશ તમને. આખું મકાન છે. સાથે અહીંયા ઘણા બધા ફ્રૂટ છે, જેમ કે દાડમ છે, આંબા છે, ચીકુ છે. હું તમને બતાવીશ કે તમે જો નેચરલ દાડમ ખાવા માંગતા હોય લાઈવ, તો તમે અહીંયા એ પણ ખાઈ શકો છો, જોઈ શકો છો. હું બતાવીશ, કેમેરામેનને કહીશ કે આ દાડમ બતાવે. સાથે આવો આપણે આગળ જઈએ, થોડું રાજસ્થાની રજવાડી લુકને જોતા જઈએ. તમને આખું રાજસ્થાની રજવાડી લુક જોઈ શકશો. એવું ફીલ થશે કે ભાઈ તમે કોઈ નગરમાં આવ્યા છો. સાથે આગળ જઈએ થોડા. અહીંયા હું તમને બતાવીશ કે જો તમે તમારા પરિવાર સાથે આવો છો તો શું મળે. આવો નજીક થોડા લઈ જઈએ, થોડા ફૂલ વગેરે પણ બતાવજો જેથી જોઈ શકાય. આ છે તમારું એક પર્સનલ ગાર્ડન, જ્યાં તમે સ્ટેજ લગાવી શકો. અહીંયા તમે તમારી પાર્ટી અહીંયા ઓર્ગેનાઇઝ કરી શકો. સાથે અહીંયા તમે તમારું જો તમે કોઈ પાર્ટી અહીંયા પ્રોગ્રામ કરવા માંગો છો તો પણ તમે તમારો પાર્ટીને કરી શકો છો. સાથે ગાર્ડન છે, ત્યાં તમારું રિસેપ્શન વગેરે બી થાય, ગાર્ડન પણ કરી શકે, બાળકો પણ ત્યાં ફરી શકે, ઘણા બધા પ્રોગ્રામો અહીંયા કરી શકાય. એવું સરસ મજાનું બોસ, ઝાડીની તો વાત કરીએ તો એટલું સરસ બનાવ્યું છે કે તમે જોઈ શકો છો. ચલો આપણે થોડા આગળ જઈએ, આ ફાર્મની તમને પૂરી વિઝિટ કરાવડાવું. મજા આવવાની છે બોસ આ ફાર્મમાં. અને અમદાવાદ અને ગાંધીનગરથી બિલકુલ નજીકમાં રહેવાનું છે. આ છે તમારું એક જબરજસ્ત મોટું ગાર્ડન. જોઈ શકો છો તમે કે અહીંયા તમે એક સરસ મજાની પાર્ટી ઓર્ગેનાઇઝ કરી શકાય એવું સરસ મજાનું આ ગાર્ડન છે. આવો થોડા આગળ જઈએ આપણે. બસ 3 વીઘામાં રહેવાનું ગાર્ડન. સાથે આવશો તમારા પરિવાર સાથે, તમારા ગ્રુપ સાથે, તમારા મિત્રો સાથે, બહુ મજા આવવાની છે અહીંયા. આવો તમને ગજીબો બી બતાવું, એ પણ છે, આપણે ત્યાં પણ જઈએ. સાથે જો તમે ફરી મેં તમને વાત કરી ફ્રૂટ માટે શોખીન હોય તો ચીકુડી અને આંબા, સીતાફળી, જામફળી, દરેક જગ્યાએ ફ્રૂટે ફ્રૂટ જ તમને દેખાશે. જોઈ શકો છો અહીંયા જામફળી છે, આંબા છે. હવે આંબાની સિઝન તો અત્યારે પતી ગઈ છે એટલે કેરી તમે નહીં જઈ શકો. બાકી એ કેરી, જો તમે ઓર્ગેનિક શાકભાજી પણ જો ઉગાડવા માંગતા હોય તો અહીંયા તમે ઓર્ગેનિક શાકભાજી પણ છે, ત્યાં પણ તમે ઉગાડી શકો છો. સાથે પેલી બાજુ જઈશું તો સ્વિમિંગ પુલ પણ તમને ત્યાં મળશે, બાળકો માટે અને તમારા માટે પણ પર્સનલ સ્વિમિંગ પુલ પણ મળશે. આવો થોડા આગળ જઈએ. મજા આવવાની છે બોસ. આજે આ ફાર્મની અંદર એવી મજા આવવાની છે કે તમે જે વિચાર્યું હશે
એના કરતા પણ થોડું અલગ ટાઈપનું આ ફાર્મ બનાવવામાં આવેલું છે. આખો જોશો એટલે રજવાડી લુક જ તમને દેખાશે. ચલો થોડી વાત કરીએ. ગામડામાં આવ્યા હોય અને જો ફરી પાછો તમે જોઈ શકશો, આપણે બહાર આવ્યા, થોડા આગળ જઈએ અને જો અહીંયા આવ્યા, ગામમાં આવ્યા હોય અને ગામના લુકની મતલબ કે ગાડું વગેરે ના દેખાય તો મજા ના આવે. કેમ કે પહેલાના સમયમાં આ જ આપણી રોજી હતી, રોટી હતી અને લોકોને ટ્રાવેલિંગ માટેની આ બેસ્ટ એક કાર હતી, ગાડી હતી કે જેમાં એક સમયમાં બળદગાડા હતા, ત્યારે આનો ઉપયોગ થતો હતો. અત્યારે તો નથી થતો. ચલો આગળ જઈએ થોડા. ફરી પાછા આ બીજો ગેટ આવી ગયો. અહીંયા તમે વોશરૂમ વગેરે જોઈ શકશો અને સાથે ફરી પાછું અહીંયા ગાર્ડન છે. આ બાજુ પણ તમે ઘણા બધા ઝાડ વગેરે જોઈ શકો છો. જો તમે મોસંબી, ચીકુ, લીંબુ એ બધું તમને અહીંયા જોવા મળશે. આ બધું અહીંયાથી તમને જોવા મળશે. તો આજનું જે આ ગાર્ડન સોરી ફાર્મ છે એ ફાર્મ બિલકુલ જે છે તમને બતાવીશું કે આંબા વગેરેને તમે અહીંયા જોઈ શકશો. બરાબર છે. ચલો થોડા આગળ જઈએ હજુ અને હું તમને અંદર લઈ જઈશ છેક, જેથી કરીને મજા આવે થોડું કે આપણે નેચરલ શાકભાજી ક્યાં વાવી શકીએ અને આ નેચરલ શાકભાજીનો આનંદ માણવો હોય તો આ ફાર્મની એક મુલાકાત લેવી જોઈએ. આપણે આવી ગયા છીએ બિલકુલ નજીકમાં કે જ્યાં તમને આંબા અને ઘણા બધા ફળ પણ અહીંયા જોવા મળશે. અચ્છા બસ આંબા આખી એક બગીચા ટાઈપ અહીંયા બનાવ્યું છે અને તમારી આંબળા તમે ખાવાના ઈચ્છતા હોય નેચરલ તો અહીંયા તમે લઈ શકો. સાથે શાકભાજી પણ છે. અહીંયા શાકભાજી પણ તમે જોઈ શકો છો. તમે શાકભાજી પણ તમે ઉગાડી શકો છો મનગમતી. તો સામે સ્વિમિંગ પુલ પણ છે. બે બાળકો માટે પણ સ્વિમિંગ પુલ છે અને બંને બાજુ સ્વિમિંગ પુલ છે. તો આ ગજીબો છે અહીંયા બાજુમાં, એ જોઈ શકીએ આપણે. આવું ફાર્મ રહેવાનું છે બોસ. આ 3 વીઘાની અંદર આ ફાર્મ આવેલું છે. જો આ ફાર્મ તમે ગાંધીનગર અથવા અમદાવાદમાં રહેતા હોય અને તમે આ ફાર્મ પરચેસ કરવા માંગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરવાનું ના ભૂલતા. કેમ કે આ ફાર્મ કદાચ બનાવ હોય તો વર્ષો નીકળી જાય. આ રેડી ફાર્મ તમને મળવા જઈ રહ્યું છે અને એ પણ એકદમ રજવાડી રાજસ્થાની લુકમાં, અમદાવાદ રિંગ રોડથી બિલકુલ નજીકમાં છે. અને કિંમતની વાત કરું બોસ તો ગાંધીનગર અથવા તો અમદાવાદની અંદર તમે એક સારો બંગલો ખરીદી શકો એવા બજેટમાં તમને મળવાનું છે. તો આ ફાર્મ માટે વધારે માહિતી તમે લેવા માંગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને લોકોને શેર કરવાનું ના ભૂલતા. કેમ કે અમે ઘણી બધી મહેનત કરી અને તમારા માટે આવા નવા વિડીયો લાવીએ છીએ. આવી જ કોઈ તમારી પાસે કોઈ ફાર્મ હોય, જમીન હોય અથવા કોઈ બીજી અધર પ્રોપર્ટી હોય અને એને સેલ કરવી હોય તો અમારો સંપર્ક કરવાનું ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.